ઈડી અમદાવાદ ઝોનલ ઓફિસની કાર્યવાહી સામે આવી છે। આપને જણાવી દઈએ સમાચાર। નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં તહેમુલ શેઠ સામે ફરિયાદ નોંધાઈ। સીએ તહેમુલ શેઠ સામે પર્યાવરણ સંશોધન અને વિકાસ કેન્દ્રના ભંડોળમાંથી ઉચાપત અને છેતરપિંડી કરવાનો કેસ હતો। ફરિયાદના આધારે પીએમએલએ જોગવાઈ હેઠળ ઈડીની કાર્યવાહી સામે આવી છે। 6.80 કરોડની કિંમતની સ્થાવર મિલકત જપ્ત કરવામાં આવી છે। અમદાવાદમાં એક બંગલા, 2 ખુલ્લા પ્લોટ સ્વરૂપે રહેલા જે સ્થાવર મિલકતના રૂપમાં જપ્ત કરવામાં આવ્યા છે। आज अंगे विगत आपसे संवाददाता मौलिक उपाध्याय फोनलाइन पर। मौलिक, ईडी अमदावाद झोनल ऑफिसની કાર્યવાહી સામે આવી છે, શું વધુ વિગતો મળી રહી છે આ વિષય પર? કુશાલ, જે રીતે નવરંગપુરા પોલીસ સ્ટેશન છે તેમાં તહેમુલ શેઠ છે જેઓ સીએ તરીકે ફરજ બજાવતા હતા, તેમની સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। મૂળ ફરિયાદ છે તેમની સામે પર્યાવરણ સંશોધન અને વિકાસ કેન્દ્રના જે ભંડોળ હતું તેનો ઉચાપતનો કેસ છે તેમની સામે હતો અને આ ફરિયાદના આધારે ઈડી દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી અને ઈડી દ્વારા સમગ્ર મામલે પીએમએલએ જોગવાઈ છે તેના હેઠળ તપાસ છે તે કરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન 6.80 કરોડની કિંમતની સ્થાવર મિલકત છે તે જપ્ત કરાઈ છે। આ મિલકત છે તે અમદાવાદમાં એક બંગલો અને 2 ખુલ્લા પ્લોટ છે તે આવેલા છે ને ત્યારે સ્થાવર મિલકત છે તેને ઈડી દ્વારા જપ્ત કરવામાં આવી છે। જી, આભાર મૌલિક।